તો આજે આપણે બનાવવાના છીએ કાચા કેળાની વેફર. તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં જશો. સૌથી પહેલાં કાચા કેળાને તમારે ધોઈ લેવાના છે અને બે સાઈડના ડીટિયા તમારે કાઢી લેવાના છે. ત્યારબાદ ચાકાના મદદથી તમારે છાલ પણ ઉતારી નાખવાની છે. બધા કેળાની છાલ ઉતારાઈ ગઈ છે. ત્યારબાદ આપણે પતરીનું મશીનને ધોઈ લેવાનું છે અને તેની અંદર તમારે કેળાની લાંબી લાંબી અથવા તો ટૂંકી ટૂંકી તમારે પતળી પાડી લેવાની છે. ત્યારબાદ આપણે તેલ લઈ લેવાનું છે, તેને રાખવાનું છે મીડિયમ ફ્લેમની અંદર ગરમ કરી નાખવાનું છે અને ત્યારબાદ તેની અંદર નાખી દેવાની છે આપણે ચિપ્સ. બધી ચિપ્સ નાખી દેવાની છે. તેને તમારે કરકરી કરવા માટે તેની અંદર મીઠું પણ નાખવાનું છે. તમે તેલની અંદર જ મીઠું નાખશો તો વેફર કોઈ દી પહોંચી નહીં રહી અને બહાર જેવી કડક જોરદારની બનશે. તો આપણે એના પછી નાખવાનો છે મસાલો. સૌથી પહેલાં તીખા લઈ લીધા છે, તેને મિક્સચરની અંદર મેં થોડોક ઝીણો ભૂક્કો કરી નાખ્યો છે અને આની અંદર છાંટી દેવાનું છે. મીઠું હોય છે એટલે વાંધો નહીં આવે, જોરદારનો ટેસ્ટ આવશે. બનાવો એકવાર ને મને કોમેન્ટ કરો કેવી બની તમારી ઘરે વેફર. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.